સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બોલીશ તે બધા શાંતિથી સાંભળજો. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર 1875ના દિવસે નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને તેમની માતાનું નામ લાડબાઈ હતું. તેમના પિતા કરમસદમાં સામાન્ય ખેડૂત હતા. સરદાર વલ્લભભાઈ પટેલે પ્રાથમિક શિક્ષણ કરમસદમાં લીધું. મેટ્રિકની પાસ કર્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ભણવા ગયા અને બેરિસ્ટર બન્યા. ભારત આવીને તેમણે વકીલાત શરૂ કરી. ગાંધીજીની મુલાકાત પછી તેઓ આઝાદીની ચળવળમાં જોડાઈ ગયા. બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી, તેમાં તેમણે વિજય મેળવ્યો. બારડોલી સત્યાગ્રહની આગેવાની લીધી, તેમાં તેમણે વિજય મેળવ્યો અને અંગ્રેજ સરકાર પાસેથી ખેડૂતોની મહેસૂલ માફ કરાવ્યો. ત્યારથી તેઓ સરદાર કહેવાયા. આઝાદીની લડત દરમિયાન તે ઘણીવાર જેલમાં ગયા હતા. દેશ આઝાદ થતાં વલ્લભભાઈ ભારતના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. તે વખતે દેશમાં 565 દેશી રજવાડા હતા. તે રજવાડાઓને ભારત સંઘમાં જોડાવાનું કામ ઘણું કપરું હતું. વલ્લભભાઈએ ધીરજથી અને કુનેહથી સમજાવી આ કાર્ય પાર પાડ્યું. આથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. 15 ડિસેમ્બર 1950ના રોજ આ મહાન નેતાનું અવસાન થયું હતું. આજે પણ આપણા દેશને આવા આદર્શ નેતાઓની જરૂર છે. જય હિન્દ, જય ભારત.